જય માતાજી, નમસ્કાર. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું એવા ને એવા હેતુથી આપણે આશા સાથે આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ. સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. તો સવારમાં ફરીને આપણે વાડી આવી ગયા છીએ. એ વાડીની વાત કરીએ તો મગફળીની વાડી બહુ મસ્ત મજાની લીલકાઈ ગઈ છે, જોરદાર, કાંઈ ઘટે જ નહીં. હવે હાથી આંકવાની ખામી છે ને આપણે ઓલું કોઠા સૂજવાળું જીપીએસ બનાવ્યું હતું ને, એના ચા છે, કાંઈ ઘટે નહીં. દોડી શોટ તમને બતાડી જ દઉં હાલમાં. જોવો છે ચા ગેમમાં તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. નાની આમથી એક લાઇક કરી દેજો, 10 લોકોને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવું મિત્રો ભૂલતા નહીં. મસ્ત મજાની આપણી લીલકાઈ ગઈ વાળી. હવે બસ રેમાનિયાની જરૂર છે, એટલે કે બલુનિયા હાલી જાય. એટલે ટૂંકમાં હાલેવા છે, એટલે હાલી ગયા નથી, એમ કે હાલેવા છે તો હાલવા આપણે આખશું. આ વાડી આપણી બીજી છે. આ જીપીએસથી આપણે રેવલ કરેલી વાડી છે. બહુ બંજલ જમીન હતી, એમાં જીપીએસથી રેવલ કરેલ છે. જેસીબીથી ને એનથી પહેલાં લોડરથી કરી લીધી હતી 2 વર્ષ પહેલાં. બાકી ગયા વર્ષે જીપીએસથી કરી પાછી આપણે પ્લેન લેજેલ લેવલ. તો મસ્ત મજાની મગફળી ઊભી છે આપણી અત્યારે હાલમાં, કંઈ ઘટે નહીં, જોરદાર. ને બંજેલમાં હાવ ખરાબ જમીન હતી, એમાંથી આપણે સુધારો કરો. 40-45 ટેલર તો મોટા મોટા પાણા કાઢ્યા હતા આપણે આમાંથી, જેસીબીથી ખરવારી. તો નવી ધારું છે ને, નવી ધારું એવી ધાર જ હતી. આ મસ્ત મજાનો આપણો નંબર હતો. એ નંબર આપણે કાયદેસર સુધારીને વાડી પડા જેવું બનાવી છે. પહેલાં કાળી માટી કાઢી લીધી ને પછી આપણે બનાવી છે, જોરદાર, કંઈ ઘટે નહીં. ચાલો બન્યા રહીએ નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે, નવા કામ સાથે. આપણે તમને અવાનવા હેતુથી મળતા હોય તો ચાલો બન્યા રહ્યો આ વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને ગિરનાર 4માં રેમાનિયા બલુની આંકવાની શરૂઆત કરી દીધી છે. એક ગોથું મારી દીધું છે. આવી રીતના કંઈક આવેલું છે બલુની, એટલે કે રેમાની આંકી છે. અલગ અલગ એરિયાની અંદર ભાષા એવું બદલતી હોય. જો આવી રીતના કંઈક હાલે છે. આટલામાં ભૂકાની ખની હતી એટલે થોડો ડૂચો છે ખનીવારમાં, એટલે કે એટલામાં ભૂકો પડ્યો હતો એટલા ઢગલામાં. ને 5 રેમાનિયા છે અત્યારે. 4 આરુનું વાવેતર હતું, 4 આરુ ગરકે છે જારીમાં, બરાબર. એટલે આવી રીતના કંઈક હાલે છે દોરી શોટ. ને જારીની વાત કરીએ તો જારી 4.5 ઇંચ છે અહીંથી કરીને આવડી. આ 4.5 ઇંચની જારી છે બધી. 4 આરુની 4.5 ઇંચની જારી છે. 4.5 નથી, 4.5 એટલે 4.5 જ છે. ને ટૂંકી જારીએ રાખ્યું, પહેલાં ઘેર હળવાળું રાખી છે, કેમ કે પેલું હાથી હરખું હરાળા હાલી જાય ને એટલે એમાં કંઈ ઘટે નહીં. પછી ઉગાવો ખળનો હે ને, ખળ મરવામાં નેદાવામાં સારું રહીએ. આવી રીતના નાખી બગડાટી બોલે છે. ચાલો બન્યા રહીએ નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે. આ અત્યારે આપણે ગિરનાર 4માં અત્યારે રાખી રહ્યા છીએ. મિત્રો આપણે બલુની આંકવાની વાત કરીએ ને મગફળીમાં ગિરનાર 4માં, તો આપણે અડધાની માથે એક ઉથલ થઈ ગઈ છે. આપણે માથે લીધા હતા ને જગ્યા છે આપણી 7 વીઘા. ચાલો લીમડા ઘાસ લીધું હતું આપણે આખું. 4 આરનો દંતાર વાવેતર, 4 આરનું ને 4 આરના બલુનિયા કાઢી છે આપણે અત્યારે. આવી રીતના કાંઈક હાલે છે. જો આરમાં ચાહે અત્યારે પડ્યું આપણું હેલિકોપ્ટર, અને આવી રીતના આંકી રહ્યા. ને જારીની વાત કરીએ ને તો જારી હાવ હલ એટલે કે હાવ ટૂંકી જારી. 4.5 ઇંચની જારી છે, 4.5 ઇંચની. એટલે 4.5 ઇંચ એટલે તમે સમજી જ ગયા છો. એટલે જારી હાવ હાકડી જ છે. આપણા 5 આંગળા આવી રીતના, આમ 5 આંગળા માન આવે એવી રીતના જારી છે. ને પહેલાં ઘેરે આપણે ધીમે ધીમે હાંકી છે ને બહુ મસ્ત રીતનું હાલે, કાંઈ ઘટે ને એવું. અત્યારે જો આ 4 આર ઊભી છે આમાં, એમાં આપણે હાંકી. ખળનો ઉગાવો પણ ઝીણો બહુ સારો, 2 પાંદે 3 પાંદે મૂરી થઈ ગઈ છે. ને મગફળીની વાત કરીએ ને તો આપણે આ 16 તારીખનું વાવેતર, 17 તારીખનું. ને અત્યારે જો ચાહે પડ્યું છે. કેવી રીતના હાલે ને એ આપણે વિડીયો બનાવશું હજી. ને આવી રીતના અત્યારે હે ને ઊભું છે, બરાબર. વચ્ચે બસ ફિક્સ વચ્ચે આગલો વ્હીલ આવે ને એટલે બરાબર વાહ 4 આરું ગરકતી જાય છે. તો ચાલો મિત્રો વાત કરીએ ને તો વરસાદ આપણે જમીને 2
પછી 3 ગોથા માર્યા ને 3 ગોથા જેવું રહી ગયું ને જમીન અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો 3 વાગે ને ગાજવીજ સાથે ધીમે ધીમો ચાલુ થઈ ગયો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો આમ બધા આવે છે મિત્રો. બહુ પછીનો 1:30 ને 2-2:30 વાગે વરસાદ શરૂ થઈ ગયો હતો ને 5-5:30 વાગે ધીમે છાંટે વરસાદ આવ્યો ને જમીનમાં જ પાણી બધું ઉતર્યું છે ને આપણે આંકવાની વાત કરીએ તો રેમાની આંકતા તો બહુ પછી બંધ થઈ ગયા. વરસાદ ધીમો હધીરો અત્યારે લાગીને આવતો હતો. અત્યારે કોક છાંટો આવે હજી હાલમાં પણ ને જમીનમાં પાણી ઉતર્યું ને ગારો થઈ ગયો સારો જેવી રીતને પગમાં ચોટે ને એવો ગારો થઈ ગયો છે ને આપણે બીજી વાળી આટો મારવા આવી ગયા છીએ ને આપણું વાવેતર મગફળીનું કીધું આટો મારી આવી તો આમાંય પણ હાલ એવું થઈ ગયું છે તો આમાંય પણ આપણે હાંકવાનું છે. આમાં જો આપણે મેથો આવ્યો હતો તો મેથો હે ને જો પાટલામાં તમને દેખાતો છે લીલ બાંધી ગયો જો છે મેથો દેખાય છે એટલે મેથાને ખડની કોઈ દવા અસર કરે નહીં એટલે આપણે પાછું આમાં પણ હાથી હાંકવું જોઈએ. તો અત્યારે જો વાતાવરણ બધું પેક છે થોડુંક ખુલ્લું થઈ ગયું છે આ બાજુ થોડું પેક છે ને વરસાદ મોલ મેં ને ગણ કરે ને ઝીણા મોલને એવો વરસાદ હધીરો ધીમે છાંટે આવ્યો ને હોપટ પાણી અમારે આ બાજુ નથી નીકળ્યા. બાકીને બધી વરસાદ આપણે મોબાઈલમાં જોઈએ તો બહુ વધુ દેખાય છે.